શાળાને સમજુ વાલીઓને મારી અપીલ છે, વિનંતી છે કે આ બંધમાં ન જોડાય. તમારા માટેનો જ કાયદો છે અને એ કાયદાને જ્યારે નામદાર હાઈકોર્ટે પણ મંજૂરી આપી હોય કે રાજ્ય સરકારને ફી નિયમન કરવાનો અધિકાર છે અને અમે આ કાયદો એ જેમના માટે લાવ્યા છીએ એ લોકો વિરોધ કરે એમાં કોઈ કારણ સમજાતું નથી, કોઈ તર્ક સમજાતું નથી. માત્ર પ્રસિદ્ધિ ખાતર આ પ્રકારનું એલાન આપવું એ સમાજને નુકસાનકારક છે, સમાજને હાનિ પહોંચાડે એવું છે. આ પ્રશ્ન અનેક વાર હું કહી ગયો છું, ફરી વાર કહું છું કે 90 પિટિશન થઈ હતી, 15 વકીલો રોક્યા હતા અને અમારી એક પિટિશનની દાદ એવી પણ હતી અને એ પિટિશનમાં પણ નામદાર હાઈકોર્ટે પિટિશન સ્વીકારી નથી. હું અપીલ કરું છું અને આશા રાખું છું કે બેજવાબદાર લોકોએ આપેલા એલાનમાં કોઈ જોડાશે નહીં. જેવી રીતે અમે હાઈકોર્ટમાં લડ્યા સામાન્ય મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે, એવી રીતે સુપ્રીમમાં પણ અમે એવી જ લડત આપીશું. શૈક્ષણિક સત્ર પૂરું ના થાય, પૂરું થઈ જાય ત્યાં સુધી કોર્ટમાં માનો કે ચુકાદો ન આવે તો આ સ્ટેન્ડ શું રહે? 15મી તારીખ તો રાહ તો જુઓ. એનસીઈઆરટી નો કોર્સ જે અંદર જાહેરાત કરી તમે તો કર્યું.